જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની અંતર્ગત જે એપિડેમિક બ્રાન્ચ છે એનો એ રાજકોટ શહેરમાં મિનરલ વોટર એટલે કે જગનું પાણી ઉપરાંત જે છે બરફના રો વોટર જે છે એના 49 જેટલા સેમ્પલ છે એ ગત સપ્તાહથી લેવામાં આવ્યા હતા. એ અન્વયે જોવા જઈએ તો 49 જે છે એ તમામ નમૂના જે છે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યા હતા અને ખાસ કરીને રાજકોટ શહેરમાં વધતા જતા જે ડાયરિયા વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે એ અન્ય ટાઇફોઇડના કેસ પણ વધારે નોંધાતા હતા. એનું અનુસંધાને આ કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત જોવા જઈએ તો કુલ 49 નમૂના પૈકી જે છે એ અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ 49 જેટલા નમૂનામાં આવ્યું છે. આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ જે છે એ 5 નમૂનામાં આવ્યું છે અને સાથે સાથે એક્સલન્ટ અને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે એ કુલ 5 નમૂનામાં આવેલું છે. આમ જોવા જઈએ તો અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે 39 એકમોમાં આવ્યું છે એ તમામને કોર્પોરેશનની આરોગ્ય શાખા વતી જે છે તાત્કાલિક જે છે હાઇજેનિક કન્ડિશન સુધારવી. આ ઉપરાંત જે છે પાણીનું ટ્રાન્સમિશન એટલે કે જે રો વોટર વપરાશમાં લેવામાં આવે છે એને ક્લોરિનેટેડથી ટ્રીટ કરે અને ત્યારબાદ જ એનો વપરાશ કરે. આ ઉપરાંત જે એના આરઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં પણ શુદ્ધતાની કે ચોકસાઈની જરૂરિયાત હોય એના માટે નોટિસ આપવામાં આવી છે અને હજી ફરી વખત આ તમામ સ્થળોની મુલાકાત કરીને લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે સંતોષકારક પગલાં લીધા છે કે કેમ તે એન્શ્યોર કરવામાં આવશે. આ ઉપરાંત જે છે જોવા જઈએ તો આ પાણી જે છે એ માત્ર બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ છે. પાણીની મોર્ફોલોજીમાં જોવા જઈએ તો પાણીનો ટેસ્ટ, આ ઉપરાંત પાણીમાં રહેલા વિવિધ ખનિજ દ્રવ્યો વગેરે માટે કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ વધતા જતા જે ઝાડા ઉલટીના કેસ હતા એનું આ કાર્યવાહી અમે કરેલ છે.